નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કૃષ્ણા પટેલ ને આપ નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ। ગીતાંજલિ સ્કૂલ સામેના ગંભીર આક્ષેપોની પોલીસ તપાસ શરૂ। બંને પક્ષોની સામસામે અરજીઓ બાદ કાર્યવાહી। પાદરા શહેરની ગીતાંજલિ સ્કૂલ સામે કરવામાં આવેલા ગંભીર આક્ષેપોના મામલે હવે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર એક અરજદારે સ્કૂલના શિક્ષક પ્રદીપ રાઠોડ સામે વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન અને અડપલા કર્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે અરજી કરી છે। અરજદારે અગાઉ ઓનલાઈન માધ્યમથી રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ વિભાગ તેમજ અન્ય સંબંધિત વિભાગોમાં રજૂઆત કરી હતી। ત્યારબાદ હવે પાદરા પોલીસ સ્ટેશનમાં પણ લેખિત અરજી આપી સમગ્ર મામલે તપાસ કરવાની માંગ કરી છે। બીજી તરફ ગીતાંજલિ સ્કૂલના સંચાલકોએ પણ સંબંધિત વિભાગો તેમજ પાદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। સ્કૂલ સંચાલકોનો દાવો છે કે તેમની સામે કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા, ખોટા અને તથ્ય વિહોણા છે। હાલ બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી અરજીઓના આધારે પાદરા પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસ દ્વારા અરજદાર, સ્કૂલ સંચાલકો તથા સંબંધિત વ્યક્તિઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને ઉપલબ્ધ પુરાવાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન સામે આવતા તથ્યો અને પુરાવાઓના આધારે જ સમગ્ર ઘટનાની વાસ્તવિકતા સ્પષ્ટ થશે। તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ વિજયભાઈ અર્જુનભાઈ ભોઈ। મેં પાદરા લતીપુરા રોડ ઉપર ગીતાંજલિ વિદ્યાલય આવેલી છે, એની અંદર મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગતમમાં અરજી કરેલી। અરજી એ બાબતની કરેલી કે જે છોકરીઓને મારવામાં આવી રહેલો એ બાબતની મેં રજૂઆત કરેલી મુખ્યમંત્રી, અને એમાં શિક્ષણ વિભાગમાંથી જે તપાસ આવેલી એ તપાસની અંદર જે દીકરી જે ભોગ બનનાર છે એ ભોગ બનનારે હકીકત એની જણાવેલી, અને હકીકત કે આ શિક્ષક વાળા મને આવું કરવામાં આવે છે। શિક્ષકને શું કરવામાં આવતું? પ્રદીપ રાઠોડના વિરોધના એમને જણાવેલું, અને પછી જે હિરેન ગાંધી એ જે પ્રિન્સિપાલ હતા, ટ્રસ્ટી ડબલ ગણાય છે, એમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં ના આવી। મિતેશ પટેલે જે છે એમને ઉઠક બેઠક કરાવડાયેલી, અને ઉઠક બેઠક કરાવતા એના શરીરના પીડિયરમાં પ્રોબ્લેમ થઈ ગયેલો એ બાબતે અત્યારે એમને હાલમાં એમને સસ્પેન્ડ કરેલા છે। જે તપાસ અધિકારી જે આવેલા ને એ તપાસ અધિકારીએ પણ એમને એવી ધમકી આપેલી કે જો આ બાબતે કોઈ પણ આગળ ગયા તો તમે એલસી કાઢી અને લાલ શેરો મારીને આપી દઈશું, એવી દીકરીને ધમકાવવામાં આવેલી। બાળકી સાથે શિક્ષકે શું કરેલું? બાળકી સાથે શિક્ષકે જે એના ખભા ઉપર હાથ મૂકેલો અને એની બેન્ચીસ ઉપર આવીને બેસી જતેલો, ફરી અવારનવાર રસ્તામાં એટલે કે જે સીડી ચડવામાં આવે ને એ કરીને બધે હાથ અડારે ને બધું કરતો હતો। શું માંગ સરકાર? તાત્કાલિક એફઆઈઆર થાય અને આરોપીઓ વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવી પડે। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।